મૂડી તાલુકાના ખંભાળિયા ગામમાં આવેલ સ્થાનિક ડેમના પાણીના રંગમાં અચાનક થયેલા મોટા ફેરફારને કારણે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ છે. સામાન્ય રીતે નીતર્યું દેખાતું ડેમનું પાણી રાતોરાત ઘટ લીલા રંગનું થઈ ગયું છે. તેની સપાટી પર ફીણના થર જામી ગયા છે, જેને જોઈને સ્થાનિક ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. આ ડેમ કોઈ સાધારણ જળાશય નથી, પરંતુ આસપાસના ખંભાળિયા સહિત અન્ય 3 ગામોના હજારો ખેડૂતો માટે જીવનદોરી સમાન છે. આ પંથકના ખેડૂતો પિયત અને પશુધનને પીવડાવવા માટે સંપૂર્ણપણે આ ડેમના પાણી પર નિર્ભર છે. પાણી અચાનક આવું લીલુંછમ અને શંકાસ્પદ થઈ જતા ખેડૂતોમાં એવો ભય વ્યાપી ગયો છે કે શું કોઈ અજાણ્યા તત્વો દ્વારા ડેમમાં કોઈ ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું છે. આ પાણી પાક પર વાપરવાથી પાક બળી જવાની કે પશુઓને પીવડાવવાથી મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરતા અટકી ગયા છે, જેનાથી તેમના ઊભા પાક પર પણ સંકટ તોડાઈ રહ્યું છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્થાનિકો ખીમજીભાઈ સારદિયા, કલ્પેશભાઈ પરમાર, જીવણભાઈ દેવાભાઈ સહિતનાએ એક સુરે જવાબદાર તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ડેમના પાણીના નમૂના લઈ તેનું લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવે. જો આ પાણીમાં હાનિકારક તત્વો હોય તો આ કૃત્ય પાછળ જવાબદાર લોકો સામે કડક તપાસ અને કાર્યવાહી કરવામાં આવે. આજે વહેલી સવારથી ખંભાળિયા ગામના ડેમમાં પાણી લીલા કલરનું જોવા મળી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે આ પાણી દૂષિત નથી, તેના માટે તેની લેબોરેટરી કરવામાં આવે અને જો પાણી દૂષિત હોય તો આમાં કોઈ જો કેમિકલ કે કોઈ ભેળસેળ કરેલી હોય તો એને યોગ્ય જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોની રજૂઆત છે કે આ પાણી દૂષિત છે કે નહીં તેની લેબોરેટરી કરી અને જાહેર કરવામાં આવે કે પાણી દૂષિત છે કે નહીં. GDC ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.